મોર્નિંગ વેલકમ ટુ બેક યુટ્યુબ ચેનલ. હું એક બ્લોગ કર્યો છે ત્યારે રસોઈઓ રસોઈઓ તો હમણાં મમ્મી અને રીના બધા દવાખાના છે જીસીએસનું. તો ત્યાં રીનાનું ઓપરેશન સાથે બધા ત્યાં છે. અમે જવાના છે ત્યાં મામી આવી લેજો. મામી લઈને હું બિહારને મારો મિત્ર છે. હવે ચલો આવે એટલે જઈએ. આપણે ઘેર આવી જાય છે દવાખાનેની ઓપરેશન થઈ ગયું. તકલીફ નહીં હતા ડૉક્ટરે ના પાડી તો આપણે તો ઊંઘવા જોઈએ મારો બપોરે કરી લાગે તો એમ થાય ખાના એટલે પપ્પા કહો વ્યાજ 4 વાગ્યા હતું જો 5:30 સુધી મમ્મી પહોંચી જાય તો કોઈ બી વ્યાજ જાય કોઈ આપણું જતું હોય તો એ રિક્ષા જાય તો એની મમ્મી કહે લે હેલો તમે લો આવતો હેલો મૂકવા દે ચાલજો તો એ તમે જે છે મામી મૂકવા માટે હવે જઈએ તો પાટે મૂક્યા હોય હારે ગાડીમાં પહોંચી જાય બરાબર ભાઈ ચલો રીના રેડી થઈ ગયું છે ઓપરેશન થઈ ગયું છે થોડા દિવસ લાગશે એના મમ્મી 6-7 દિવસ દવાખાને રાખવા પડશે તો બતાવી નહીં ને દવાખાને જશે પણ હવે જવાનું તો હજુ બતાવીશ કારણ કે ખાટલો આપણે થતો હજુ હજુ હું જઈએ બધા ટિફિન લઈને મૂકી આવું બહાર વરસાદ બહુ વધારે છે બહુ વરસાદ વધારે અરે વાહ મહેમાન છે ને પધારે તું અંદર નેચે ઉપર ઓટમાં નહીં આવે તો ગાઈઝ અમે રીના જોડે આવી ગયા છીએ રીનાને ખાટલો હાલી લીધો છે ફાઇનલી ઉપર છઠ્ઠા મારે છે રીના આરામ કરે હતા તો ગાઈઝ અમે અત્યારે રીનાને છે ને ખાવાનું આવ્યું હતું ખવડાવી થોડું વધારે તો નહીં પણ માપનું જ ખવડાવીશ અત્યારે કારણ કે ઘરનું ઓપરેશન છે ને એટલે થોડું દુખશે ઓપરેશન તો કમ્પ્લીટ થઈ ગયું છે ખવડાવીશ હવે થોડી વાર રીનાને આરામ આપશું કેવું છે લઈ લે હે ગાઈસ તો આપણે ઘેર આવી જાય છે અને મસ્ત એકદમ ખાઈ છે ખાઈને તૈયાર થાય થાકલે તું થાકે લાગે છે તું ગયા છે મારા વિહાન ભાવ ગયા છે 10 ઊંઘા હતા 10:15 વાગી જશે દવાખાનાથી લેટ આવ્યા 9 વાગે ખરા 9 વાગે નહીં દવાખાને ખરા થઈ તો હજી 9 વાગીને ગયા ખરા 9 વાગે તાપો તો હજી અલ્પાબેનના થયા છે કમ્પ્લીટ થઈ જાય અહીં ખાધી પીધું અમારી તૈયારી કરી છે અને રીના ઓપરેશન સક્સેસ થઈ છે 5-6 દિવસ ખબર પડશે બાજુનું જે છે ડૉક્ટર ચેક કરી ગયા છે બાજુનું જે છે કેન્સરનું છે કે બીજું હોય છે નહીં રે શું કહેવું તારું હજુ ડૉક્ટર કહે છે 5-6 દિવસ પછી બરાબર તો ગાઈ જે વોટને ચેક કરશે રિપોર્ટ કરશે હજી તો રિપોર્ટ કરે પછી ખબર પડશે રિપોર્ટે 5-6 દિવસ લાગતી નહીં એટલા કીધા ને સોમવારે કીધું ને સોમવાર મંગળવાર ફાઇનલી ખબર પડશે તો થોડું ખબર મળીએ રિપોર્ટ તો ગાઈ ના થાય એટલું સારું કેન્સર નહીં તો બીજી ગોળે કાઢવી પડશે ને એમ કીધું ડૉક્ટરે બીજી નાની ગોળ છે પણ કાઢવી પડશે બહુ રિસ્કી કામ થઈ જશે તમારા ઘરના વિશે કે જવાબ બનાવી થાઇરોઇડની જ ગોળ હોય કેન્સરની હોય જ નહીં
અત્યારે તો આરામ છે હરીને બાકી તો પ્રાર્થના કરે છે કે જલ્દી મને જલ્દી સાજી થઈ જાય અને જે ગોઠ છે એ કેન્સરની ના હોય થાઇરોઇડની જ હોય એનો રિપોર્ટ પણ થાઇરોઇડનો જ આવે એ ગોઠનો કેન્સરનો ના આવે બીજી ગોઠ છે એ અગર જો કેન્સરનું હશે તો કાઢવું પડશે તો એમાં શું કહેવું તારું ટેન્શનમાં આવ્યો છે હું વિશ્વાસ કરી ગયો વિશ્વાસ એવો વિશ્વાસ કેન્સરનું મારે વિશ્વાસ તો સર કે કેન્સરનું તો નહીં જ પણ આ તો ચેક કરી સારું પછી લોંગ ટાઈમમાં આપણને તકલીફ ના થાય કેવું હવે ડૉક્ટર તો ચેક કરી લે બસ કહેશે જે હશે આવનારા ટાઈમમાં તકલીફ ના થાય અત્યારે તો કાઢી દીધી છે થાઇરોઇડ હશે વાંધો નહીં આવે એક ગોળ તો કાઢી એક ગોળ નાની છે બહુ નાની એ તો ઓગળી જશે ડૉક્ટરે કીધું તમે ખાવામાં પાડજો જેથી કરીને બધું એ ઓગળી જશે નીકળી જશે લાઈફ ટાઈમ નહીં ખાવ તો ભાઈ ચલો આપણું વજન ઊંઘી ગયા આજે આટલા રાત્રે રાત્રે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ